તો આવતીકાલે જો જ્યાં સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યારે સાયરન વાગશે એના પછી જો મોક ડ્રિલના મારફતથી કેવી રીતે જો રેસ્ક્યુ અને ઇવેક્યુએશન કરી શકાય એની એક્સરસાઇઝ થશે. અને પછી જો સાંજે 7:30 થી 8 તક જો બ્લેકઆઉટ છે, ફરીથી અમે રિપીટ કરીએ છીએ કે ફક્ત જો બલ્બ અને ટ્યુબલાઇટ માટે છે, ના કે કોઈ લિફ્ટ બંધ કરી દે યા પૂરા પાવર જો બિલ્ડિંગને બંધ કરી દે એવી જરૂરત નથી. લેકિન અંધાર પટ રહે, આ બધાને ખબર છે કે ક્યારે પણ એર રેડ્સ વગેરે થાય છે, તો હમણાં ટાર્ગેટને હાઇડ કરવા માટે આ બહુ જરૂરી છે. તો બધા સે વિનંતી છે કે લોકો જો એ સ્વયંભૂ બંધ રાખે. પોલીસ જો બી ગાડીઓ રહેશે, તમામ એવા વિસ્તારોમાં પોલીસના ટીમ અને પોલીસના ગાડીઓ હાજર રહેશે. જો એ લોકોથી એક જ અમે અપીલ કરીએ છીએ કે એના કોઈ પણ પ્રકારના કોઈ ગેરસમજમાં નહીં લે, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય, કોઈ અફવા ફેલાવે એના પર ધ્યાન નહીં રાખે. આ જો ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી તરફના આવતીકાલે જો પૂરે દેશમાં ડ્રીલ છે એના ભાગરૂપે અહીંયા ડ્રીલ થવાની છે. તો બધા લોકો સહકાર આપે એવી બધા લોકોથી અમે વિનંતી